હેલો ફ્રેન્ડ્સ, દોસ્તો જો તમે વિડીયો બનાવતા હો અને તમારા વિડીયોની અંદર અધર વોઇસ આવતો હોય તો તમે જો વિડીયો બનાવતા હોય તમારો અવાજ ક્લિયર લાવવો હોય તો દોસ્તો આ કેવી રીતે કરી શકાય? દોસ્તો કેપકટમાં પણ કરી શકાય છે, ઇન્સ્ટા એડિટમાં પણ કરી શકાય છે. આ બે એપ્લિકેશન એવી છે કે જેની અંદર તમે તમારો અવાજને એકદમ ક્લિયર કરી શકો છો અને સ્મૂથ પણ કરી શકો છો અને લાઉડ પણ કરી શકો છો, જેથી કરીને તમે જે વિડીયો બનાવો છો એમાં ક્લિયર અવાજ આવી શકે છે. તો દોસ્તો આ કેવી રીતે કરી શકાય હું તમને આખી પ્રોસેસ બતાવીશ. એની પહેલાં તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને દોસ્તો તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા મિત્રોને પણ જણાવજો કે આ કેવી રીતે કરી શકાય છે. દોસ્તો હું તમને જણાવીશ કે આખી પ્રોસેસ કેવી રીતે કરી શકાય છે. તો દોસ્તો સૌથી પહેલાં આપણે કેપકટ ઓપન કરવાનું છે. કેપકટમાં આપણે વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે. જે વિડીયોમાં આપણે વોઇસ ક્લિયર કરવાનો છે એ તમે અહીંયા જોઈ શકો છો કે મેં વિડીયો સિલેક્ટ કરી લીધો છે. તેની આખી જ્ઞાન પ્રોસેસ બતાવીશ. વિડીયો સિલેક્ટ કર્યા પછી આપણે પોતાનો વિડીયો અંદર સિલેક્ટ કરવાનો, એકવાર ટચ કરવાનું છે જે વિડીયો આપણે નીચે છે આપેલો છે તે, અને નીચેની સાઈડમાં જે ફંક્શન આપેલા છે એ સ્ક્રોલ કરવાના રહેતા હોય છે. તમે જોઈ શકો છો કે આ જે વિડીયો મેં સિલેક્ટ કર્યો ફરીથી हेलो एवरीवन। दोस्तों मैं यहाँ पे रास्ते पे खड़ा हूँ और आप देख रहे हो कि पीछे बहुत आवाज़ आ દોસ્તો આપણે હવે વિડીયો સિલેક્ટ કર્યો છે, નીચે સાઈડમાં સ્ક્રોલ કરીશું. જે ફંક્શન આપેલા છે એ ફંક્શનની અંદર હું તમને બતાવીશ. એ ફંક્શન તમારે એક ઓન કરવાનું છે અને તમે જુઓ નીચે હજી સ્ક્રોલ કરવાનું રહેશે. કેપકટની અંદર આ જે છે એ તમારે આની અંદર ઘણા બધા ઓપ્શન છે. આ રિડ્યુસ નોઇઝ છે એ પહેલાં हेलो ઓન एवरीवन। કરી લેવાનું છે दोस्तों मैं यहाँ અને पे બાજુમાં આપેલું છે ઇનેસ વોઇસ, દોસ્તો એને પણ ઓન કરી લેવાનું છે. ઓન કરશો એટલે हेलो થોડો एवरीवन। ટાઈમ લેશે. दोस्तोં मैं यहाँ ઇનેસિંગ पे रास्ते पे વોઇસનું खड़ा हूँ और आप देख रहे हो 100% થઈ જશે અને ગ્રીન ટિક બતાવશે. ગ્રીન ટિક થઈ જશે એટલે 100% થઈ જશે. એટલે પછી તમે તમારો જે અવાજ છે એકદમ ક્લિયર સ્મૂથ થઈ જશે અને સ્મૂથ થઈ જશે. તમે જોઈ શકો છો એક આ ગ્રીન ટિક આવી ગયું. हेलो હવે एवरीवन। મેં અહીંયા જે दोस्तों मैं લાઈક यहाँ કરેલું पे છે એના रास्ते પર पे खड़ा ક્લિક हूँ और કરી आप देख रहे લેવાનું हो છે कि पीछे એટલે बहुत તમારો જે आवाज़ आ અવાજ रही છે है, तो એકદમ दोस्तों इसको ક્લિયર बंद અને कैसे સ્મૂથ करिए, થઈ आवाज़ જશે. को આમાં एकदम साइलेंस પછી તમે करें। તમારા વોઇસને પણ અલગ અલગ રીતે કરી શકો છો. रास्ते पे खड़ा સમજો हूँ કે और आप તમારો देख વોઇસ रहे हो कि ચેન્જ કરવો હોય તો પણ ઓડિયો ઇફેક્ટમાં જઈને તમે એ કરી શકો. બીજું સેકન્ડ વચ્ચેનું જે ઓપ્શન આપેલું છે ઓડિયો ઇફેક્ટ, એ ઓડિયો ઇફેક્ટમાં જઈને પણ તમે ઓપ્શનમાંથી ઘણા બધા એવા ઇફેક્ટ આપેલા છે, એટલે કે વોઇસને તમારે ચેન્જ કરવું હોય, કંઈક અલગ અલગ ટાઈપનો વોઇસ રાખવો હોય એ પણ તમે કરી શકો છો. हेलो एवरीवन। दोस्तों मैं यहाँ पे हेलो एवरीवन। हेलो एवरीवन।